નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કૃપાલ સર ફરી એક વખત આપની સામે એક નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે હાજર થયો છું. વિદ્યાર્થીઓ, આપ જાણો છો તે પ્રમાણે અત્યારે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ના બેનર હેઠળ આપણે એક્ટિવ પેસિવ ના ટોપિકને ક્લિયરન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણા ગયા વિડિયોની અંદર પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પેસિવ વોઇસ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ ને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો. આશા રાખીશ કે આપના એ બંને ટોપિક ખૂબ સારી રીતના ક્લિયર થઈ ગયા હશે. અને જો એ બાબતે પણ કંઈ ક્વેરી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં જઈને મને તમારો એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેનો ક્વેશ્ચન પૂછી શકો છો અને એનું ક્લિયરન્સ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે ટોપિકને ક્લિયર કરવાનો પ્રયત્ન કરવાનો છે. એ કન્ટિન્યુઅસ ટેન્સ છે. એ ચાલુ કાળને આપણે કઈ રીતના ચેન્જીસ કરવાના છે પેસિવ વોઇસમાં, અને પેસિવ વોઇસમાં ચેન્જ કરતી વખતે કોઈ પણ કન્ટિન્યુઅસ ટેન્સની એ બાબતમાં ક્લિયરન્સ આપવા માટે કઈ કઈ બાબત છે અથવા કયા સ્ટેપ છે જે આપણે કરવા પડશે, ધ્યાનમાં રાખવા પડશે અને શા માટે, એવી દરેક બાબતોને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું. અને ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે કન્ટિન્યુઅસ ટેન્સ છે એ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર જે પણ ચેન્જીસ થઈ રહ્યા છે એ કયા કારણોસર થઈ રહ્યા છે એવી નાનામાં નાની બાબતને પણ આપ ધ્યાન પર લેશો એવી આશા સાથે આજનો ટોપિકની શરૂઆત કરીએ છીએ. ચાલો જોઈએ પેસિવ વોઇસ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, પેસિવ વોઇસ એ કર્મની વાક્ય રચના જોવાની છે અને એ કર્મની વાક્ય રચના પણ કન્ટિન્યુઅસ ટેન્સમાં, અને એ કન્ટિન્યુઅસના બેનર હેઠળ ધારો કે આવેલી ટેક્સ્ટ અથવા આવેલું સેન્ટેન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું હોય તો શું કરવાનું? તો મિત્રો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ નું નામ આવતાની સાથે તરત જ આપણા માઇન્ડ પર સ્ટ્રાઇક કરવી જોઈએ. એ સ્ટ્રાઇક કરવી જોઈએ કઈ બાબત? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કેવી રીતે બને છે? What is the construction of continuous present tense? What are the uses of continuous present tense? That is already clear. એ દરેક બાબત જે આપણે જોઈએ છીએ પેસિવ વોઇસમાં કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સને ક્લિયર કરવા માટે, એવી દરેક બાબત આપણા અગાઉના વિડિયોની અંદર ક્લિયર થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, હું હંમેશા દર વખતે આપણે એક બાબત ઉપર અચૂક ભાર આપું છું કે દરેક ટેન્સની અંદરની એ સમજમાં યુઝિસ તો છે જ, પણ સાથે એનું જે મેઇન કન્સ્ટ્રક્શન છે, કન્સ્ટ્રક્શન ઓફ એફર્મેટિવ સેન્ટેન્સ ધેટ મીન્સ નકાર વાક્ય રચના, કન્સ્ટ્રક્શન ઓફ નેગેટિવ સેન્ટેન્સ ધેટ મીન્સ નકાર વાક્ય રચના, અને કન્સ્ટ્રક્શન ઓફ ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સની એ દરેકની વાક્ય રચના આપણે બાય હાર્ટ હોવી જરૂરી છે. આપણે હશે જ, પણ અહીંયા ધારો કે નથી તો પણ એનું મેં ગયા વિડિયોની અંદર હું ક્લેરિફાઈ કર્યું હતું અને એનું ક્લિયરન્સ આપ્યું હતું કે અહીંયા કર્તા, ક્રિયાપદ, કર્મ જે છે તે એનું કન્સ્ટ્રક્શન, એમાં જે કર્તા અને કર્મ અને અન્ય શબ્દો છે એ મેં લખ્યા નથી. અહીંયા એ સેમ છે અને એ જ રીતના જે મેં અંદર લખેલું છે અહીંયા જે બોર્ડ પર તમને ટોપિકમાં જણાવેલું હતું એ શું હતું? ઇટ વોઝ હાર્ટ. એનું હૃદય હતું. એ હૃદયને અંદર કયા ચેન્જીસ આપણે કઈ રીતે કરવાના હતા એ આપણે જોઈએ છીએ. તો અહીંયા એ જ રીતના તમારી સામે બોર્ડ પર પણ એ જ પદ્ધતિથી આપણે આગળ વધવાનું છે. ચાલો જોઈએ. તો અહીં આપ જોઈ શકો છો કે પેસિવ વોઇસ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એક્ટિવ વોઇસ એટલે શું છે? તો કર્તરી વાક્ય રચના. કર્તરી વાક્ય રચનામાં શું મહત્વ હોય? કોનું પ્રાધાન્ય હોય? એક્ઝેક્ટલી કર્તા. તો કર્તા વત્તા જે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એની વાક્ય રચનામાં શું આવે છે? તમારી પાસે જે કર્તા છે, પછી કર્તા એકવચન હોય, કર્તા બહુવચન હોય, એ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ બી ના રૂપો. ટુ બી ના રૂપોમાં પણ પાછું વર્તમાન કાળના. તો ટુ બી ના વર્તમાન કાળના રૂપ કયા છે? 3. એમ ઇઝ આર. અહીંયા એમ ઇઝ આર અને જે આપેલું જે મુખ્ય ક્રિયાપદ છે એ ક્રિયાપદને નિયમ પ્રમાણે ing પ્રત્યય લાગે છે. તો આ એનું મુખ્ય કન્સ્ટ્રક્શન હતું જે આપણે યાદ છે. તો અહીંયા એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું ing વાળું નોટ એટલે કે નેગેટિવ બનાવવું છે તો નોટ ને એડ કરવાનું છે. તો નોટ ને એડ કરતી વખતે નોટ ક્યાં મૂકવું? તો નોટ ની મૂકવાની પણ એક્ઝેક્ટલી પ્લેસ મેં આપણે કીધી છે. શું?
વાક્ય રચના એક્ટિવ વોઇસ હોય, પેસિવ વોઇસ હોય, કાંઈ પણ હોય, પણ ધ્યાનમાં શું રાખવાનું છે? વાક્ય રચનામાં કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદ પછી નોટ આવે. તો અહીંયા આપ જાણો છો તે પ્રમાણે સહાયકારક ક્રિયાપદ કયા છે? એમ, ઇઝ, આર. અને એ મુખ્ય સહાયકારક ક્રિયાપદ છે એના પછી તરત જ આપણે શું મૂકવાનું છે? નોટ. અને એના પછી જે ક્રિયાપદ છે એને આઈએનજી પ્રત્યય લાગે છે નિયમ પ્રમાણે. અને એ જ રીતના પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો જે તે કાળની વાક્ય રચનાનું પ્રશ્નાર્થમાં કન્વર્ઝન કરતી વખતે આપણે એક જ બાબત યાદ રાખી છે. શું? કે વાક્ય રચનામાં કર્તા કે કર્મ પછીના જે મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપો છે એને કર્તા કે કર્મની આગળ મૂકી વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આ બે જ ફેરફાર આપણે ધ્યાનમાં રાખવાના છે. આ ફેરફાર આપણે કર્યો એટલે આપણે જે તે વાક્ય રચના છે એ જે તે સ્વરૂપમાંથી પ્રશ્નાર્થ સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો આ ત્રણ બાબત હકાર, નકાર, પ્રશ્નાર્થ, એક્ટિવ વોઇસ ની ક્લિયર થઈ ગઈ. હવે જે પેસિવ વોઇસ કરવાનું છે કર્મની વાક્ય રચનામાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ? તો ફરી પાછી ત્રણ સ્ટેપ. પહેલા જ આપણે શું કહ્યું હતું? ક્રિયાપદ શોધો. એ ક્રિયાપદને શોધ્યા પછી એને શેનાથી પ્રશ્ન પૂછવાનો હતો? એટલે કે who થી પ્રશ્ન પૂછીને કર્તા મેળવ્યો, what અથવા whom થી પ્રશ્ન પૂછીને કર્મ મેળવ્યો. આ ત્રણ રૂપ અને અધર વર્ડ હોય તો એને આપણે એ પ્રમાણે પ્રશ્ન પૂછીને મેળવી લીધું. ઓકે, અધર વર્ડ્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ધેટ વિલ બી પુટ એઝ ઇટ ઇઝ. એ તો એમને મુકાશે. પણ જે ફેરફાર છે એ કર્તા ક્રિયાપદ કર્મનો છે. તો હવે જે એક્ટિવ વોઇસમાં જે વાક્યની શરૂઆતમાં કરતા હતો, હવે પેસિવ વોઇસ એ કરતી વખતે શું કરવાનું છે? પેસિવ વોઇસ ની અંદર કર્તાનું સ્થાન કોણ લે છે? એક્ઝેક્ટલી કર્મ. અને કર્મનું સ્થાન કોણ લેશે? કર્તા. કોની સાથે? વેરી ગુડ, બાય સાથે. એટલે બાય કરીને કર્તા કર્મના સ્થાને આવશે, કર્મ કર્તાનું સ્થાન લેશે. અને જે ક્રિયાપદમાં થતા ફેરફારો છે એ જ સૌથી મહત્વના છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ ની અંદર એમ, ઇઝ, આર કર્તા પ્રમાણે, પણ હવે જે આપણે અહીંયા કર્મ એટલે કે પેસિવ વોઇસ ની ચેન્જીસ ની અંદર આપણે શું ધ્યાનમાં રાખ્યું હતું? કર્મ. તો હવે કર્મને શું ધ્યાનમાં રાખવાનું છે? કે આ જે એમ, ઇઝ, આર જે છે સહાયકારક ક્રિયાપદ એ એમ, ઇઝ, આર આપણા કર્મ પ્રમાણે મૂકાશે. એનો મતલબ શું થયું? કર્મ એક વચન હોય, કર્મ બહુવચન હોય તો આપણા જે એમ, ઇઝ, આર છે એ જે રૂપો જેની સાથે આપણે મૂકવાનું કહ્યું છે એ જ રીતના શીખવાડ્યું છે એ જ રીતના આપણે અહીંયા એપ્લાય કરવાનું રહેશે. તો એમ, ઇઝ, આર મૂકી દીધું. હવે અહીંયા તમને જોવા મળે છે બીઇંગ. આ બીઇંગ શું છે? બીઇંગ શા માટે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગયા જ વિડિયોની અંદર ક્લિયરન્સ મેળવ્યું. સાદો વર્તમાન. સાદા વર્તમાનકાળની વાક્ય રચના આપણે યાદ કરાવો. તો સાદા વર્તમાનકાળની વાક્ય રચનામાં શું હતું? કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ. એટલે કે V1 અથવા ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ. તો એનું જ્યારે પેસિવ વોઇસ કર્યું તો ત્યારે આપણે શું કર્યું હતું? એમ, ઇઝ, આર વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ. તો એમ, ઇઝ, આર શું કામ નીકળ્યું હતું? એ વસ્તુ પર આપણે ક્લિયરન્સ મળેલી છે. અહીંયા આપણી મુખ્ય જે વાક્ય રચના છે એ મુખ્ય વાક્ય રચનાની અંદર કર્તા પ્રમાણે એમ, ઇઝ, આર અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું છે. તો આપને જે ખબર છે તે પ્રમાણે શું કે પેસિવ વોઇસ કરતી વખતે મુખ્ય ક્રિયાપદ ગમે તે સ્વરૂપમાં હોય, પછી V1 હોય, V2 હોય, એસકેએસ વાળું હોય, આઈએનજી વાળું હોય કે ઇવન ઇટસેલ્ફ V3, એવા કોઈ પણ સ્વરૂપમાં જે મુખ્ય ક્રિયાપદ છે પેસિવ વોઇસ કરતી વખતે એને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 ના સ્વરૂપમાં આપણે કન્વર્ટ થઈ જશે, કન્વર્ટ કરવું પડે છે. તો આપણી પાસે જે આ એમિઝાર વત્તા ક્રિયાપદનો આઈએનજી વાળો રૂપ છે તો કે ઈ જે ક્રિયાપદ છે એને તો આપણે ત્રીજા રૂપમાં ફેરવી નાખ્યું. ના ક્વેશ્ચન અરાઇઝિસ હિયર. હવે અહીંયા પ્રશ્ન ઊભો થાય છે. કયા પ્રકારનો પ્રશ્ન? વિદ્યાર્થી મિત્રો જોયું કે અહીંયા જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદને આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે એના ત્રીજા રૂપમાં ફેરવ્યું તો આ આઈએનજી કન્ટિન્યુઅસ ચાલુ કાળ છે એની ઓળખમાં આઈએનજી પ્રત્યય હોવો જરૂરી છે. અને વિદ્યાર્થી મિત્રો આઈએનજી પ્રત્યય પણ હંમેશા ક્રિયાપદને લાગે છે, સહાયકારક ક્રિયાપદને, સહાયકારક ક્રિયાપદના રૂપને. તો હવે ધારો કે આપણે આઈએનજી પ્રત્યય મૂકવો છે તો
ક્યાં અને કેવી રીતના મૂકવા. આપણી પાસે તો ક્રિયાપદ જે હતું એને તો આપણે ત્રીજા રૂપમાં ફેરવી નાખ્યું. અહીંયા આનું ક્લિયરન્સ માટે આપણે નથી આવતું તો આપણે એક સહાયકારક ક્રિયાપદના રૂપ તરીકે ટુ બી, ટુ હેવ, ટુ ડુ જે ક્રિયાપદ તરીકે આપણે અને સહાયકારક ક્રિયાપદ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા ટુ બી ને સહાયકારક ક્રિયાપદ તરીકે લઈને આઈએનજી પ્રત્યય લગાડીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને થોડીક વાર પહેલા જ કહ્યું કે આઈએનજી પ્રત્યય હંમેશા મુખ્ય ક્રિયાપદ એટલે કે ક્રિયાપદને જાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ ભૂલી નહીં ગયા હોય એવી આશા સાથે ફરી પાછું પણ આપણે યાદ કરાવું કે બી itself is a verb. એ પોતે સૌપ્રથમ ક્રિયાપદ છે. ટુ બી એટલે હોવું, બનવું, થવું, બરાબર છે. અને was were અને be એના ત્રણ રૂપો છે. અહીંયા આ જે બી છે એ બી ને સહાયકારક ક્રિયાપદ તરીકે લીધું છે. અહીંયા એનો કોઈ અન્ય અર્થ નથી કાઢવાનો. અહીંયા એ કમ્પ્લીટ કરવા માટે, એ વાક્ય રચનાને કમ્પ્લીશન માટે આપણે એને એડ કરીએ છીએ. તો આ એક વસ્તુ આપણે પર્ટિક્યુલરલી ધ્યાનમાં રાખવાની છે કે બી આપણે એક હેલ્પિંગ વર્બ તરીકે લીધું અને આઈએનજી પ્રત્યય એને નિયમ પ્રમાણે લગાડીને આપણે આપણી વાક્ય રચનાને પૂર્ણ કર્યું. હવે આપણી પાસે ક્લિયરન્સ આવી ગયું. તો શું થયું? કર્તાની જગ્યાએ કર્મ, કર્મ પ્રમાણે એમ ઇઝ આર, પછી આપણે બી અને એને લાગે છે આઈએનજી, અને જે મુખ્ય ક્રિયાપદ જે આઈએનજી વાળું હતું એક્ટિવ વોઇસમાં એને પેસિવ વોઇસ કરતી વખતે ક્રિયાપદના ત્રીજા રૂપમાં ફેરફાર કરી દીધું. અને જે કર્તાની જગ્યાએ કર્મ હતું તો કર્મની જગ્યાએ કર્તા મૂકવાનું છે, પણ કોની સાથે? એક્ઝેક્ટલી બાય સાથે. તો બાય કરીને કરતા અને પછી આપણે પાછળ અધર વર્ડ્સ જે પણ હોય, જે પરિસ્થિતિમાં એમને મૂકી દેવાના છે. પહેલા અધર વર્ડ્સ લખીને પછી પણ તમે બાય કરીને કરતા લખી શકો છો. ઇઝ ઇટ? આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ એટલે આપણી પાસેના ક્લિયરન્સ ઓલમોસ્ટ ખતમ થઈ ગયા. કારણ કે વધારાનું વિશેષ હવે કાંઈ નવું નહીં શીખવાનું આવે. કેમ? તો હવે આપણે જે શીખવાનું છે ધેટ ઇઝ નેગેટિવ, નકારાત્મક વાક્ય રચના. તો એ નકારાત્મક વાક્ય રચનામાં શું કૂટક કરવાનું હોય? નોટ. નોટ ક્યાં મુકાય? કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપ પછી નોટ આવે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી પાસે મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપ તરીકે શું છે? એમ ઇઝ આર. અને આ એમ ઇઝ આર છે ત્યાર પછી નોટ મૂકી દો અને બાકીનું જે છે એમના તેમ. તો હવે નોટ વાળી વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સનું પણ કન્સ્ટ્રક્શન પેસિવ વોઇસમાં ક્લિયર થઈ ગયું. કર્મ વત્તા એમ ઇઝ આર એ કર્મ મુજબ વપરાશે, પછી નોટ, પછી બી અને પછી જે આઈએનજી વાળું રૂપ હતું એક્ટિવ વોઇસમાં એનું પેસિવ વોઇસ કરતી વખતે V3 એટલે કે ત્રીજા રૂપમાં, અને પછી કર્મની જગ્યાએ બાય કરીને કરતા અને પછી અધર વર્ડ્સ. ઓકે, બહુ જ સરળ છે. એક જ સ્ટેપ આપણે શીખી લીધું, પછીના દરેક સ્ટેપને આપણે ક્લિયરન્સ આપવામાં ક્યાંય કોઈ તકલીફ નડવાની નથી કે પડવાની નથી. ઓકે, ઇન ધ વેરી સેન્સ એ જ રીતના શું છે પ્રશ્નાર્થ. તો ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ ને આપણે શું કર્યું હતું? વાક્ય રચનામાં કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપને કર્તા કે કર્મની આગળ અને વાક્ય રચનાના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. આ બે જ બાબતના ફેરફાર, ત્રીજો ફેરફાર આપણે ધ્યાનમાં નથી લેવાનો કે કરવાનો. ઓકે, તો એ જ રીતના હવે વાક્ય રચનાની શરૂઆત પણ એમ ઇઝ આર થી થશે, પણ આ એમ ઇઝ આર કોના મુજબ? પેસિવ વોઇસ છે એટલે કર્મ પ્રમાણે. કર્મ એક વચન, એ પ્રમાણે કર્મ બહુવચન, એ પ્રમાણે રૂપ મૂકી દીધું. અને જે કર્તા હોય એની જગ્યાએ કર્મ, પછી બી, પછી V3 અને અહીંયા જે છે બાય કરીને કર્તા મૂકીને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. બહુ જ સરળ છે. તો અહીંયા આટલી જ બાબતો આપણે ખાલી ધ્યાનમાં રાખવાની હતી જે આપણે ક્લિયર થઈ ગઈ હશે. તો ચાલો એક્ટિવ પેસિવની આ જે ચેન્જીસની જે વાતો હતી, જે ફેરફારની બાબતો હતી, જે બાબત આપણે ધ્યાન પર લેવાની હતી, કોઈને પણ કહેતી વખતે આટલી વસ્તુ તમે આ રીતે સમજાવશો એટલે એ વાક્ય રચનાની એ સમજ એના માઇન્ડ પર ઓટોમેટિકલી ક્લિયર થઈ જશે. ઓકે, તો હવે આપણે આના પ્રકારના જે નિયમોની નામાવલી જોઈ છે, જે ચેન્જીસ જોયા છે, તો એ ચેન્જીસને આપણે વાક્ય રચનામાં કેવી રીતના એપ્લાય કરવા એની સમજ પણ મેળવવી જરૂરી છે. ચાલો જોઈએ. બહુ સાદા સીધા સરળ સિમ્પલ સેન્ટેન્સ લીધા છે જેથી કરીને તમને જે પણ નિયમો સમજાવ્યા છે એ ઓટોમેટિકલી ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો. Ketal is making a
cartoon now. Okay. Ketan is making a cartoon now. Okay. First of all, एक्टिव છે કે પેસિવ એ પછીની વાત છે. ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવ પેસિવ માં ચેન્જીસ કરતી વખતે પહેલું જ સ્ટેપ શું કીધું છે? ફાઇન્ડ આઉટ વર્બ. ક્રિયાપદ શોધો. તો is અને making જોઈ લો એમિઝાર માંથી એક રૂપ છે. હા, મેક ક્રિયાપદ અને એને નિયમ પ્રમાણે ing પ્રત્યય લાગ્યું છે. એ તમને નિયમ અગાઉ મેં શીખવાડી દીધા છે. તો એ પ્રમાણે is making આવી ગયું. તો એમિઝાર કરતા ing પણ થઈ ગયું એટલે ક્રિયાપદ. આને ઉપરથી આપણને શું મળશે? અને આપણને મળશે સબ્જેક્ટ એટલે કે કર્તા. કર્તા કેવી રીતના મળે છે? બાય આસ્કિંગ who. who થી પ્રશ્ન પૂછવાનો છે. સપોઝ મેકિંગ is making, who is making? Ketan is making. તો Ketan is doer. એ ક્રિયાનો કરનાર છે અને એ ક્રિયાનો કરનાર છે દાખલા માટે કર્તા શબ્દ કરવું પડશે. અને પછીનો સ્ટેપ કયો હતો? કર્મ શોધવાનું. તો કર્મ આપણને કઈ રીતે કરે છે? બાય આસ્કિંગ what or whom. કાં તો તમે who થી પ્રશ્ન what થી પ્રશ્ન પૂછો અથવા તો whom એટલે કોને થી પ્રશ્ન પૂછવાથી આપણને કર્મ મળે. તો making is making, who is making? તો કે Ketan અને what શું? a car. બરાબર છે, એકદમ સિમ્પલ. તો આપણી પાસે હવે ક્લિયર થઈ ગયું છે S B અને O નું. અને હવે અહીંયા જે છે નામ અત્યારે કોઈ અધર વર્ડ્સ ક્યારે બનાવી રહ્યો છે? તો કે અત્યારે કોઈ અધર વર્ડ્સ ની અંદર કન્સિડર થશે. ઓકે, હવે આપણી પાસે ક્લિયર થઈ ગયું. હવે આપણને ખબર પડશે કે which type of sentence is given, either active voice or passive voice. આપણને કયા પ્રકારનું સેન્ટેન્સ આપ્યું છે? આપેલું સેન્ટેન્સ એક્ટિવ વોઇસ નું છે કે પેસિવ વોઇસ નું? તો આપણે શીખી ગયા છીએ તે પ્રમાણે વાક્ય રચનાની અંદર કર્તાનું પ્રાધાન્ય જોવા મળે છે. તો અહીંયા વાક્યની શરૂઆત અથવા તો વાક્ય રચનાની અંદર શેનું પ્રાધાન્ય છે? શેનું મહત્વ છે? કર્તા. તો આ સેન્ટેન્સ છે એ કયું છે? એક્ટિવ વોઇસ. That means the given sentence is of active voice. Active voice નું. તો હવે આપણે શું કીધું છે? આમાંથી પેસિવ વોઇસ કરવાનું કીધું છે. મિત્રો હજુ પણ ફરી પાછું આપણે યાદ કરાવી દો કે એવું જરૂરી નથી કે એક્ટિવ માંથી જ પેસિવ માં, પેસિવ માંથી પણ એક્ટિવ માં પૂછાઈ શકે છે. તો એ ઇન્વર્સ પ્રોસેસ પણ આ પર્ટિક્યુલર ધ્યાન પર રાખશો. આ ધ્યાનમાં હજુ લેજો. તો હવે આપણી પાસે દરેક સ્ટેપ ક્લિયર છે. હવે ઓબ્જેક્ટ will take place of subject. એક ઓબ્જેક્ટ છે એ સબ્જેક્ટ નું પ્લેસ લઈ લેશે. તો અહીંયા સબ્જેક્ટ જે કર્તા અને કર્તાની કેતો હતું એની જગ્યાએ કાર્ટૂન લખી નાખ્યું. કાર્ટૂન ત્રીજો પુરુષ એકવચન છે એટલા માટે એમ is are માંથી is લખી નાખ્યું. પેસિવ વોઇસ કરવાનું છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે be એને ing લખી નાખ્યું. અને જે મેક ક્રિયાપદ હતું એનું ત્રીજું રૂપ થાય છે to make તો મેક આપણે લખી નાખ્યું. અને જે ઓબ્જેક્ટ કે કર્તા હતું એનું સ્થાન કોણ લે છે? કર્તા. તો કર્તા પણ કેવી રીતે લખી નાખ્યું છે? બાય કરીને લખીને અધર વર્ડ્સ એઝ ઇટ ઇઝ. બસ આટલી જ વસ્તુ આપણે પર્ટિક્યુલરલી ધ્યાનમાં લેવાની છે. આ જ પ્રોસેસને ફોલો કરશો એટલે ક્યારે પણ તમને તકલીફ પડવાની નથી. ઓકે, નાઉ નેગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ, નકારાત્મક વાક્ય રચના નોટ એડ થયેલું જોવા મળશે. They are not writing anything. Okay, Amisa is there, not is there, not is put after. એ કોના પછી લખ્યું છે? તો કે કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપ પછી નોટ આવે છે, પછી ing વાળું અને પછી આપણી પાસે અધર વર્ડ્સ કે ઓબ્જેક્ટ હોય છે. ઓકે, તો આ વાક્ય રચનામાં આપણે શું કરવું છે? પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવું છે. વેરી સિમ્પલ થિંગ. પહેલા તો ક્રિયાપદ શોધી લીધું, રાઈટ. are not writing. Who are not writing? તો અહીંયા they, તો અહીંયા જે છે એ સબ્જેક્ટ થઈ ગયું. અને what? anything આપણી પાસે ઓબ્જેક્ટ તરીકે આવી ગયું. તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ એ કર્તાનું સ્થાન લેશે. તો anything આપણે લખી નાખ્યું. anything બીજો પુરુષ એકવચન છે તો is લખી નાખ્યું, not લખી નાખ્યું. અને પેસિવ વોઇસ કરતી વખતે નીચે સમજ આપણે મેળવેલી છે એ પ્રમાણે be અને એને ing પ્રત્યય લાગ્યું, being અને ક્રિયાપદ write હતું એનું write brought written. તો written લખીને પછી બાય કરીને કરતા મૂકી દીધું એના ચેન્જીસ પ્રમાણે. આટલા જ સિમ્પલ ચેન્જીસ છે. આ જ બાબતને આપણે ફોલો અપ કરવાના છે દરેક વાક્ય રચનાની અંદર.
Okay, let's solve another sentence. Is she learning verb forms? શું તે પોતે verb forms લર્ન કરી રહી છે? અહીંયા વાક્ય રચનાની શરૂઆત is થી છે અને વાક્ય રચનાને અંતિમ પ્રશ્નાર્થ છે. તો આપણી પાસેની જે વાક્ય રચના છે એ ક્લિયર થાય છે કે આ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. પછી એક્ટિવ છે પેસિવ એ આપણને પછી જોવા મળશે. તો લર્ન આખું કરવું, તો કોણ આખું કરી રહ્યું છે? she. તો what verb forms? તો વર્બ ફોર્મ્સ ની અંદરની એ સમજ આપણી પાસે ક્લિયર થતાની સાથે આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગયું શું? the very sentence is of active voice interrogative type of sentence. આપેલી જે વાક્ય રચના છે એ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના અને એમાં પણ કયા કાળની? ચાલુ વર્તમાન કાળની એક્ટિવ વોઇસ ની પ્રશ્નાર્થ વાક્ય રચના આપેલી છે. ઓકે, તો હવે ફરી પાછું એમિઝાર ing ક્રિયાપદ લર્ન કોણ she શું વર્બ ફોર્મ્સ. ઓકે, તો વર્બ ફોર્મ્સ એ હંમેશા કર્તાની જગ્યાએ આવશે. કર્તાની જગ્યાએ તમે ધારો કે વર્બ ફોર્મ્સ લીધું છે તો એક વચન નથી બહુવચન છે, બહુવચન આવે તો આર આવશે. તો આ વર્બ ફોર્મ્સ પેસિવ વોઇસ છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે બી એને લાગે છે ing બી અને લર્ન એનું બીજું ક્રિયા છે લર્ન બાય અને કરતા મૂકીને ક્વેશ્ચન માર્ક. વિદ્યાર્થીઓ એકદમ સાદી સીધી સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીશ આ દરેકે દરેક બાબત જે મેં તમારી સાથે શેર કરી છે એ આપને ક્લિયર થઈ ગઈ હશે. કદાચ આ બાબતમાં પણ હજુ પણ તમને કંઈ પણ ક્વેરી મનમાં ઉપસ્થિત થાય તો ડુ ક્લિયર એટ વન્સ. એને તરત જ આપ ક્લિયર કરશો, મારી સાથે કોમેન્ટ બોક્સમાં શેર કરીને એને ક્લિયરન્સ મેળવી લેજો. ઓકે, તો હવે આપણી પાસે ફટાફટ જોઈ લઈએ પેસિવ વોઇસ ઓફ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ માં એમિઝાર વત્તા ક્રિયાપદ ing એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ કરો તો એમિઝાર will be put as it is, but because of passive voice you will have to add be as a helping verb as verb, then after put ing with it. Okay, and ing put up કર્યા પછી જે ક્રિયાપદનું ing વાળું રૂપ હતું that will be converted into v3, that is past participle. Okay, in the very sense not will be put after એમિઝાર and એમિઝાર में વાક્યની શરૂઆત અને વાક્ય રચનાનું પ્રશ્નાર્થ છે. બાકી બધાના ફેરફારો એમને એમ મુકાય છે. કયા ફેરફારો કઈ રીતે થાય છે એની દરેકે દરેક સમજ આપણી પાસે ક્લિયર છે. એ હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય રચનાને પણ આપણે ક્લિયર કરી. ઓકે, હવે ચાલુ વર્તમાન કાળ ઉપરથી બીજો કાળ છે, એના પછીનો છે ચાલુ ભૂતકાળ, that means continuous past tense. અહીંયા continuous past tense ની એ સમજ અથવા તો નામ આવતાની સાથે તમારી પાસે ક્લિયરનેસ આવી જાય છે એના યુઝિસ અને એના કન્સ્ટ્રક્શન ની બાબત. ફરી પાછું બસ એક જ ફેરફાર જેમ આપણે ગયા ની જે અંદરનો તફાવતને આપણે જોયું તો v1 હતું v2 હતું, બરાબર છે. અહીંયા એમિઝાર વત્તા v3 હતું, અહીંયા વોઝ વેર વત્તા v3 હતું. બસ આ જ ફેરફાર ખાલી જોવાનો છે. મિત્રો જોયું એક જ સ્ટેપ ને પર્ટિક્યુલર ક્લિયર કરશો એટલે બીજું સ્ટેપ અને એના પછી આવનારા દરેક સ્ટેપ કેટલા સરળતાથી ક્લિયર થઈ જાય છે. તો અહીંયા ચાલુ વર્તમાન કાળની અંદરની કન્સ્ટ્રક્શનની વાક્ય રચના હકારમાં શું હતું? એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું ing વાળું રૂપ. તો અહીંયા ચાલુ ભૂતકાળની અંદર શું આવે છે? ભૂતકાળનું રૂપ કયું? કોનું? તમારું? ના, ટુ બી ના ભૂતકાળના રૂપો કયા? વોઝ અને વેર. તો અહીંયા એ ટુ બી ના ભૂતકાળના રૂપે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ની અંદર હેલ્પિંગ વર્બ તરીકે લેવાના છે. અને વોઝ વેર વત્તા ક્રિયાપદનું ing વાળું, કારણ કે ટાઇટલ કયું છે? કન્ટિન્યુઅસ છે. હવે એ જ રીતના નોટ ક્યાં મુકાય છે? હંમેશા કરતા કે કર્મ પછીના મુખ્ય સહાયકારક ક્રિયાપદના રૂપ પછી. તો અહીં મુખ્ય સહાયકારક ક્રિયાપદનું રૂપ કયું છે? આઈધર વોઝ ઓર વેર. તો વોઝ અથવા વેર પછી નોટ મૂકીને ક્રિયાપદનું ing વાળું રૂપ અને પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટરોગેટિવ ટાઇપ ઓફ સેન્ટેન્સ ની અંદરની સમજ કઈ રીતના છે? વોઝ વેર હોય તો એને કર્તાની કે કર્મની આગળ મૂકી વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ છે. આટલો જ ફેરફાર કરશો એટલે આપણે દરેકે દરેક ચેન્જીસ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં કન્વર્ટ થતા જોવા મળશે. હવે પેસિવ વોઇસ જોવું છે મિત્રો, અહીંયા પણ એ જ બાબત, એ જ થિયરી, એ જ સમજ જે આપણે અહીંયા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં મેળવેલી એ
એ જ વાક્ય રચનાની એ સમજને પણ આપણે ફરી પાછી રિપીટ કરવાની રહેશે અને બસ એક જ ફેરફાર કયો એમિઝા અને વોઝવેર બસ આ જ ફેરફાર છે એ આપણે ધ્યાનમાં રાખવાનું છે બાકીનું બધું જ that will be put as it is બાકી બધું જે અગાઉના એટલે કે ચાલુ વર્તમાન કાળની અંદરની જે સમજ આપણે ક્લિયર કરેલી છે જે રીતે ક્લિયર કરેલી છે જે થિયરી સાથે ક્લિયર કરેલા છે જે નિયમો સાથે ક્લિયર કરેલી છે એવી દરેકે દરેક બાબત એ જ વસ્તુ અહીંયા પણ એપ્લાય કરવાની રહેશે ઓકે તો કઈ રીતે તો આપણે જોયું તો તે પ્રમાણે એક્ટિવ વોઇસમાં કરતા પ્રમાણે વોઝ અથવા વેર પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્મ અને અન્ય શબ્દો આ શું હતું it was the construction of active voice continuous present tense now if we want to convert the very sentence of active voice into passive voice then how many changes or what kind of changes are needed કયા પ્રકારના ચેન્જીસ અથવા કયા ચેન્જીસ છે જે આપણે કરવા પડશે તો કર્તાની જગ્યાએ શું આવે છે એ કોનું સ્થાન લઈ લેશે કર્મનું સ્થાન લઈ લેશે તો કર્તાની જગ્યાએ કર્મ અને હવે જે આપણી પાસે જે વોઝવેર કરતા પ્રમાણે મૂક્યું તો એ પ્રમાણે વોઝવેર હવે કોના મુજબ મૂકવાનું છે એક્ઝેક્ટલી ઓબ્જેક્ટ એટલે કર્મ એક વચન હોય તો વોઝ અને કર્મ બહુવચન હોય તો વેર અને પેસિવ વોઇસ છે એટલે પેસિવ વોઇસ કરતી વખતે બી હેલ્પિંગ વર્બ તરીકે અને આઈએનજી પ્રત્યે એ એમને મૂકી દેવાનું છે અને જે ક્રિયાપદ આવેલું છે એ ક્રિયાપદને પણ આપણે એના ત્રીજા રૂપમાં કન્વર્ટ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલમાં કરવાનું રહેશે બીઇંગ સામાન્ય કઈ બાબતના લીધે એ આપણે અહીંયા ઓલરેડી ચાલુ વર્તમાન કાળની અંદર સમજાવી દીધું છે એ જ થિયરીને એ જ સમજને આપણે કોઈ પૂછવા અથવા તો કોઈને સમજાવતી વખતે એપ્લાય કરવાની રહેશે નોટ ક્યાં મુકાય છે કે કર્તા કે કર્મ પછીના મુખ્ય સહાયકારી ક્રિયાપદના રૂપ પછી એટલે કે નોટ આઈ વોઝ વેર પછી જોવા મળે છે ઇન ધ વેરી સેન્સ પેસિવ વોઇસમાં પણ નોટ ક્યાં મુકાશે વોઝ અથવા વેર પછી બાકીનું બધું એઝ ઇટ ઇઝ અને પ્રશ્નાર્થ કરતી વખતે વોઝ અથવા વેર ને શું કહેવું કર્તા કે કર્મની આગળ અને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન બસ આ જ ફેરફાર કર્યા હતા એ જ ફેરફારને અહીં આપણે એપ્લાય કરવાના છે અહીંયા વોઝ અથવા વેર ને પણ કર્તા કે કર્મની આગળ એટલે કે પેસિવ વોઇસ એટલે કર્મ પ્રમાણે એને આગળ લઈ ગયા અને વાક્ય રચનાને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અધર ચેન્જીસ વિલ બી ડન એઝ ઇટ ઇઝ એ જે તમે કીધું છે એ જ રીતના આપણે કરવાના છે અને બાકીના દરેકે દરેક ફેરફારોમાં બહુ જ સરળતાથી જે બે બાબતો ધ્યાનમાં રાખવાની છે એ આપણે ક્લિયર કરી છે ઓકે તો જોયું મિત્રો આ શીખતા કેટલી વાર લાગી અને આને તમે ક્લિયર કરતા કેટલી વાર લાગી આ તો સેકન્ડોમાં ક્લિયર થઈ જાય કારણ કે બીજા કોઈ નિયમો વધારાના ધ્યાન પર લેવાના જ નથી ખાલી એમિઝા અને વોઝવેર બાકીના જે નિયમોની નામાવલી અથવા તો જે રૂલ્સ રેગ્યુલેશન એપ્લાય કરવાના થાય છે એ તો આપણે અહીંયા ક્લિયર કરી દીધા છે ઓકે લેટ્સ સોલ્વ ધ સેન્ટેન્સીસ જય વોઝ મેકિંગ લાઉડ નોઇઝ ઓકે જય જે છે મોટો અવાજ કરતો હતો ફાઇન ફર્સ્ટ ઓફ ઓલ પહેલું એક્ટિવ છે પેસિવ એને આપણે ડિસાઇડ કરવાનું ફાઇન્ડ આઉટ વર્બ ક્રિયાપદ શોધીએ એટલે શું છે અહીંયા વોઝ વેર છે અને પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્રત્યે લાગ્યું છે એટલે અહીંનું રૂપ વોઝ વેર છે અને ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ છે આ શું સૂચવે છે પેસિવ વોઇસ ઓફ કન્ટીન્યુઅસ પાસ્ટ ટેન્સ એક્ટિવ વોઇસ અને એમાંથી એ પણ એફર્મેટિવ ટાઇપ ઓફ સેન્ટેન્સીસ ગિવન ધેટ મીન્સ હંકાર વાક્ય રચના આપેલી છે તો હવે આપણી પાસે ક્લિયર થઈ ગયું કે આ વાક્ય રચના છે એ કયું છે કે વોઝ વેર વત્તા આઈએનજી એટલે કે ચાલુ વર્તમાન કાળનું છે હવે આપણે બીજું સ્ટેપ જોઈએ છે શું બાય આસ્કિંગ હુ what can we find it out તો આપણને શું મળે છે તો આપણને મળી શકે છે એનો સબ્જેક્ટ કરતા ડુઅર ઓકે તો મેક બનાવવું અથવા તો અવાજ કરવાની વાતનો ઉલ્લેખ છે તો કે કોણ અવાજ કરતું હતું જય તો જય ઇઝ અવર સબ્જેક્ટ ધેટ ઇઝ ડુઅર એ ક્રિયાનો કરનાર છે what loud noise તો એ મોટા અવાજની સમજ છે તો અહીંયા એ ઓબ્જેક્ટ તરીકે આવ્યું છે તો આપણી પાસે સબ્જેક્ટ ઓબ્જેક્ટ અને વર્બ ત્રણેય વસ્તુ મળી ગયું છે હવે સબ્જેક્ટ આપણી પાસે વાક્ય રચનાની શરૂઆત અથવા તો એમાં પ્રાધાન્ય ધરાવે છે ધેટ મીન્સ the given sentence is of active voice આપેલું વાક્ય રચના એક્ટિવ વોઇસ નું છે એનો મતલબ કે હવે આપણને શેમાં કન્વર્ટ કરવાનું છે
એક્ઝેક્ટલી પેસિવ વોઇસમાં. તો પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો ઓબ્જેક્ટ આવશે સબ્જેક્ટના સ્થાને. તો ઓબ્જેક્ટ કયું છે? લાઉડ નોઇઝ. લાઉડ નોઇઝ આપણે કીધું. લાઉડ નોઇઝ ઇઝ થર્ડ પર્સન સિંગ્યુલર. વોઝ અથવા વેર માંથી વોઝ નો ઉપયોગ કરી દો. પેસિવ વોઇસ છે બી અને આઈએનજી લખી દીધું અને આપેલું જે ક્રિયાપદ છે એને ત્રીજા રૂપમાં કન્વર્ટ કરીને મેક અને મેડ ત્રીજા રૂપમાં કન્વર્ટ કરીને બાય કરીને જે તે નામ અથવા તો જે તે સર્વનામ હતું એ પ્રમાણેનો ફેરફાર આપણે કરીને મૂકી દીધું. તો આપણું વાક્ય થયું લાઉડ નોઇઝ વોઝ બીંગ મેડ બાય XYZ. અહીંયા જે આપેલું છે જય તો જય લખી દો. ઓકે. નાઉ નેગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ ઇટ ઇઝ વેરી સિમ્પલ. સો કામ નોટ કેમ મુકાય છે એ આપણે જોવાનું છે. was will plus not plus ing. તો અહીં આપણી પાસે આ પ્રકારની વાક્ય રચના છે. હવે આપણે જોવાનું છે the given sentence is of either active voice or passive voice. તો how can we get? બહુ સરળ છે. play રમવું. કોણ નહોતું રમતું? he. what? video game. ઓકે. તો અહીંયા જે છે એ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો અહીંયા કર્તા વાક્યની શરૂઆત અથવા તો કર્તા એનું પ્રાધાન્ય જોવા મળે છે. that is of active voice. active voice છે. પેસિવ વોઇસ કરવાનું છે. તો વિડિયો ગેમ પહેલા લખી નાખ્યું અને વિડિયો ગેમ બીજો પુરુષ એકવચન છે. that's why we have put was. then after negative type of sentence is that. that's why put not. then after પેસિવ વોઇસ છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે બી ને લઈને આપણે ing પ્રત્યય લગાડેલું છે અને જે પણ ing વાળો ક્રિયાપદ હતું એ હવે શેમાં ત્રીજા રૂપમાં પડી જશે. તો એનું ત્રીજું ક્લિયરલી ડિલિવર થઈ જાય છે લેટર. અને બાય કરીને જે કરતા જે રીતના અથવા સર્વનામ જે રીતના આપેલું હશે એ આપણને અહીંયા ક્લિયર થાય છે. તો આ નેગેટિવ સેન્ટેન્સ ક્લિયર થઈ ગયું. ઇન ધ વેરી સેન્સ પ્રશ્નાર્થ એટલે એ ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ ની અંદર પણ સમજ આપણી પાસે ક્લિયર છે. એના કન્સ્ટ્રક્શન પણ ક્લિયર છે. તો હવે એને આપણે શું કહેવાનું છે? was he solving sums at that time? okay. now was where is there? then plus ing form. okay. solve okay. what? he. શું? sums. અને ક્યારે? તો આ જે આપેલું છે અધર વર્ડ્સ માં આવશે. તો અહીંયા જે છે was where is there at the end of the sentence question mark is there. that means the sentence that is of interrogative type of sentence of continuous past tense. but active છે કે passive? તો વાક્યની અંદર he નું પ્રાધાન્ય એટલે કે ક્રિયાના એટલે કે verb નું પ્રાધાન્ય જોવા મળે છે. that means the given sentence is of active voice continuous present tense interrogative type of sentence. હવે આ જે વાક્ય રચના છે એ શેમાં કન્વર્ટ કરવાની છે? એક્ઝેક્ટલી પ્રશ્નાર્થ વાક્ય રચના એકલું છે એને પેસિવમાં કન્વર્ટ કરવાની છે. તો આપણી પાસે કર્મ એકવચન છે બહુવચન that will be put as it is. તો અહીંયા કર્તાની જગ્યાએ તમને સમ્સ મૂકી દીધું. એકવચન નથી. સમ્સ એટલે દાખલા બહુવચન છે એના માટે where મૂકી દીધું. where શું કામ આવ્યું? કોના મુજબ વપરાનું? કર્મ બહુવચન હતું એટલા માટે. then આપણે પેસિવ વોઇસ છે તો પેસિવ વોઇસના કન્સ્ટ્રક્શન પ્રમાણે be in અને જે ક્રિયાપદ solve હતું એનું ત્રીજું રૂપ એટલે ત્રીજું રૂપમાં solve કર અને અધર વર્ડ્સ તમને અહીં મૂક્યા છે. અહીંયા તમે સીધું ત્રીજા નંબરના સ્ટેપ પર કર્તા તરીકે બાય કરીને મૂકી શકો છો અને પછી અધર વર્ડ્સ લખી શકો છો. અહીંયા મેં અધર વર્ડ્સ પહેલા લખ્યા છે અને વાક્ય રચના અંતે બાય કરીને કર્તા જે આપેલું છે એ પ્રમાણેના રૂપે કન્વર્ટ કરીને પ્રશ્નાર્થ જે ભૂલ્યા વગર મૂકેલું છે. ઓકે. now everything is clear. મિત્રો અહીંયા તમે જોયું કે એક સ્ટેપ ને કેટલી સરળતાથી એ કન્વર્ટ કરતા આપણને આવી જાય છે. પણ પહેલી બાબત અચૂક ધ્યાનમાં રાખવાની હતી. અહીંયા ing વાળા એ રૂપને be ના સ્વરૂપમાં શા માટે કેમ કઈ બાબતોને ધ્યાનમાં લઈને ફેરફાર કર્યા છે આ બાબતને આપ ધ્યાન પર રાખશો એટલે આપણા જે પણ ચેન્જીસ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ કે કન્ટિન્યુઅસ પાસ્ટ માં આવે છે એને તમે કોઈ પણ જાતની ભૂલ વગર કરી શકશો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે છે એ આ ટોપિકને ઓલમોસ્ટ સારામાં સારી રીતના ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. એના રૂલ્સ રેગ્યુલેશનને બને એટલી સરળતાથી આપણે સમજાઈ જાય એવો પ્રયત્ન પણ થયો છે. છતાં પણ ફરી વખત આપણે આ ટોપિકને સમજવામાં કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો ડુ ક્લિયર ઇટ એઝ
તમે એનું ક્લિયરન્સ લઈ શકો છો અને મારી સાથે તમારા જે પણ પ્રશ્નો છે શેર કરીને એનું ક્લિયરન્સ આપણે મળશે એવી આશા રાખીશું અને હવે આવનારા વિડીયોની અંદર પણ એક નવી બાબત લઈને હાજર થઈશ. તો ત્યાં સુધી આપની સમક્ષ અહીંયા આ જે ટોપિક આપ્યું છે અને એ ટોપિકને શીખવાડ્યું છે એ પ્રમાણેની તમારી પાસેની જે પણ વાક્ય રચના હોય તો એને આપ ક્લિયર કરવાનો પ્રયત્ન કરશો અને જેમાં પણ જો ધારો કે કોઈ તકલીફ પડે છે તો એને પણ તમે મને સાથે શેર કરીને ક્લિયરન્સ મેળવી શકશો. પોતાનું ખૂબ ધ્યાન રાખજો. અત્યારની આ પરિસ્થિતિને પણ આપ અને આપના પરિવારને પણ ખૂબ ખૂબ ધ્યાન રાખશો જેથી કરીને આવનારા સમયની અંદર પણ તમે પોતાના કાર્યની અંદર વધુ સારી રીતના ન્યાય આપી શકો અને સારી રીતના પ્રગતિ કરીને સારા માર્ક્સ મેળવી શકશો એવી મારી પણ ખૂબ શુભેચ્છાઓ છે. અને આ ટોપિકની અંદર અને જે બાબતો આપણે ધ્યાન રાખવાનો પ્રયત્ન કરવા માટે કહ્યું છે એને આ પર્ટિક્યુલર નોટ કરીને વારંવાર રિપીટ કરશો અને ક્રિયાપદના 3 રૂપો વર્ક ફોર્મ્સ હંમેશા પાકા કરજો. આ આશા સાથે રૂપલ સર હવે આપની સામેથી વિદાય લે છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આભાર.